નમસ્કાર દર્શક મિત્રો, અબ તકના પોઝિટિવ વિચાર સાથે આપ સૌનું અબ તક ચેનલમાં સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે વાત કરવાના છીએ પર્યાવરણની, વૃક્ષની, કે દિવસે ને દિવસે વિકાસની દોડમાં આપણે વૃક્ષનો નાશ કરતા જઈએ, પ્રકૃતિનો નાશ કરતા જઈએ છીએ। એક એવી સંસ્કૃતિ, એક એવી પ્રકૃતિ કે જેની આપણે જીવનમાં ખૂબ જ જરૂર પડવાની છે। એના વગર આપણું જીવન અશક્ય છે જીવવું। વૃક્ષ વગર જીવવું અશક્ય છે। પહેલાંના સમયમાં આજથી ને તમે 15 કે 20 વર્ષ પાછળ જાઓ, બહુ જાજુ પણ નથી જાવ, 15-20 વર્ષ પહેલાં ગામની વાત કરીએ તો કેવા ઘટાદાર ને કેટલા વૃક્ષો, કેટલી અદ્ભુત આપણી પ્રકૃતિ હતી, કેટલા સરસ મજાના બગીચા, બાગ બગીચા, વાડી, ખેતરો, વૃક્ષો ઘનઘોર કે જેની નીચે સૂતા જ આપણે એક શાંતિનો અનુભવ થાય। એ જ એક પર્યાવરણ દિવસ ઉપર આપણે વિકાસની દોડમાં જ્યારે આપણે વૃક્ષોનું જતન કરતાં ભૂલી ગયા છીએ, ત્યારે આજરોજ આપણે વાત કરી છે વૃક્ષોના જતન ઉપર, વૃક્ષોની પ્રકૃતિ ઉપર, કે જેની આપણે જતન કરવું ખૂબ જ જરૂરી છે। ત્યારે આપણી સાથે અત્યારે જોડાયા છે નવીનભાઈ અગ્રાવત, જેઓ હાલ અત્યારે રાજકોટ ઇન્કમ ટેક્સમાં ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને હાલ અત્યારે છેલ્લા 25 થી 30 વર્ષ સુધી વૃક્ષોનું જતન કરી રહ્યા છે અને ઘણા બધા તેમણે વૃક્ષોનું વાવેતર કરેલું છે અને ઘણા બધા વૃક્ષો પછી માર્ગદર્શન પણ આજે આપણે આપવાના છીએ। નવીનભાઈ, પહેલાં તો અબ તકમાં તમારું સ્વાગત છે। નવીનભાઈ, પહેલો પ્રશ્ન હું તમને એ કરીશ કે પર્યાવરણ, વૃક્ષો, જેની પાછળ સાયન્ટિફિક રીઝન શું જોડાય છે? વૃક્ષોની પાછળ શું સાયન્સ જોડાયેલું છે? સાયન્સ આપણે જોઈએ જનરલી આપણે કે ટેમ્પરેચર આજે દીપાદી વધી રહ્યું છે, તો ખૂબ જરૂરી થયું કે આપણે વૃક્ષો છે એ છાંયડો છે એ તમને કેટલી માનસિક શાંતિ આપે। એ તમે જનરલી જોશો તો એક ઘનઘોર વૃક્ષ નીચે તમે બેસશો અને તમે સ્ટડી કરતી વખતે તમે એક રૂમમાં સ્ટડી કરો કે વાંચન કરો અને એક વૃક્ષ નીચે તમે વાંચન કરો, કેટલો ડિફરન્સ આવે એ તમે જોજો। એક બાળક ત્યાં રૂમની અંદર વાંચન કરતો અને એક પીપળાનું કે વડની ઝાડની નીચે વાંચન કરતા હોય, તો એમાં ઘણો ખરો ફરક પડી જાય। એજ્યુકેશનમાં પણ ફરક પડી જાય, માર્ક્સમાં પણ તમને ડિફરન્સ જોવા મળશે। ખાસ ગમે એવો થાક હોય, તમે વૃક્ષ નીચે તમે 5 કે 7 મિનિટ તમે આરામ કરી લ્યો તો એ તમને ગમે એવો થાક હોય તો થાક ઉતરી જાય। પહેલાંના મજૂરો છે એ ખીજડીના ઝાડ નીચે સૂતા, એટલે એને ડાયાબિટીસ, બીપી બધું કંટ્રોલ રહેતું। ખીજડી એટલું બધું એક ઉપયોગી મેડિસિન પ્લાન્ટ છે કે એ ખૂબ જ ઉપયોગી છે કે એ ટોટલી કંટ્રોલ કરે। એટલે રાજસ્થાનની અંદર જે ખીજડા, જે ખેતરોની અંદર પણ વચ્ચોવચ્ચ ઊભા હોય, તો એ ખીજડાનું એટલું મહત્ત્વ છે કે એનું જે સિંગ છે એ ઘેટા બકરા ખાય તો એના દૂધ વાટે પણ આપણે મેડિસિન મળે અને આપણે તંદુરસ્ત રહી શકીએ ટૂંકમાં। નવીનભાઈ, ખાસ તો તમે ઘણા સમયથી વૃક્ષોનું વાવેતર અને જતન કરી રહ્યા છો, તો રાજકોટની અંદર અલભ્ય કહી શકાય તેવા વૃક્ષો કેટલા અને તેના વિશે માહિતી આપો થોડી। ખૂબ સરસ તમે પ્રશ્ન કર્યો। અલભ્ય વૃક્ષમાં એક કુસુમના 3 વૃક્ષો અમે રેસકોર્સ રિંગ રોડ આપણે ઉપર જ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર 3 જ વૃક્ષો ખાલી કુસુમના છે। જે કુસુમનું વૃક્ષ એક એ ટાઈપનું છે કે ગવર્મેન્ટ ઓફિસની અંદર જે આપણે સીલ કરતા હોય તો જે લાખ કહીએ છીએ ને એ લાખ એમાંથી પ્રાપ્ત થાય। ખાસ તો પછી આપણે ચૂડિયા બનાવીએ છીએ, બંગડી, જે રાજસ્થાની ચૂડલો જે આપણે બનાવીએ છીએ એ લાખમાંથી એ પ્રાપ્ત થાય, એ વૃક્ષમાંથી। તો એ 3 જ વૃક્ષ ખાલી આપણે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર છે અને એને અતિશય પ્રોટોકોલ એને કરી અને એને વિકસાવવાની ખાસ જરૂર છે। તો એ ટાઈપના વૃક્ષો છે, હરડે છે, પછી રક્તચંદન છે, એવા ઘણા બધા એક અલગ અલગ એરિયાની અંદર, જેમ કે રૂખડો છે, એવા ઘણા બધા વૃક્ષો જે અતિ ઉપયોગી અને જે રેર ગણાઈ શકાય એવા રેર વૃક્ષો। અરલું ટેટુ, હા, એ વૃક્ષ પણ, કનક ચંપો, જે મોટા મોટા પત્તા થાય, ઓક્સિજનની આપલે વધારે કરે, છાંયો સરસ આપે, ફૂલો આપે અને ખાસ પક્ષીઓ માટે એ અતિ ફેવરેટ વૃક્ષ છે સિંગાપુર ચેરી। તો આ ટાઈપના વૃક્ષો છે એ અતિ દુર્લભ વૃક્ષ ગણી શકાય। રૂખડો છે એ ગમે તે મેડિસિન વેલ્યુ પુષ્કળ પ્રમાણમાં એની અંદર જોવા મળે કે ઉધરસ થઈ હોય તો એ વૃક્ષની નીચે તમે બેસવાથી ટોટલી તમને આરામ મળે અને ઉધરસ છે એ તમારી નાબૂદ થઈ જાય। તો ખાસ તો એની અંદર 1000 ટન પાણી સમાયેલું હોય છે અને 5000 વર્ષ તમે એક રૂખડો વાવો એટલે 5000 વર્ષ અત્યારે વર્લ્ડ હેરિટેજ તરીકે વૃક્ષ ગણાય છે, જે બરોડાની અંદર છે રૂખડો। અને અહીં આપણા રાજાના મહેલની અંદર પણ રૂખડો છે। જો તો 3-4 જણાની તમે કી બનાવો ત્યારે પણ ભેગું થાય એટલું મોટું વૃક્ષ છે રૂખડાનું। તો
તો એનું ઘણું બધું મહત્ત્વ છે અને ખાસ તો એ રેર પ્લાન્ટ છે બધા. ખાસ તો વૃક્ષો જે છે તેનું આપણા જીવનની અંદર કેટલું મહત્વ રહ્યું છે? ખૂબ મહત્ત્વ. હરડે છે તો હરડે છે એ તમારે આંખોના નંબર છે કોઈ પણ હોય તો એ હરડેનું રેગ્યુલર સેવન કરવાથી તમારે વાત, પિત્ત અને કફ ત્રણેય કંટ્રોલ કરે અને ત્રણેય કંટ્રોલ હોય એટલે ક્યારેય માણસ બીમાર પડતો નથી. તો ખાસ હરડે, બેહડા, આંબળા અને એવા મેડિસિન વેલ્યુવાળા વૃક્ષ વાવવા જ જોઈએ. અને અમે હર વર્ષે કોન્સેપ્ટ ચેન્જ કરતા હોય છે વૃક્ષ વાવતી વખતે, કે આજે અમે હરડે વાવ્યું તો એક વર્ષ અમે એવી જગ્યાએ હરડે વાવીએ જ્યાં કોઈ કટિંગ કે કોઈ કાપકૂટ ન થાય અને સેફટી એને પૂરેપૂરી મળી રહે, પાણી મળી રહે. તો એવી જગ્યાએ અમે એવા વૃક્ષો વાવતા હોય જનરલી. અને બીજે વર્ષે અમે બેહડાનું વાવેતર કરતા હોય, આંબળાનું વાવેતર કરતા હોય, દિલ્હીનું વાવેતર કરતા હોય. તો મેડિસિન વેલ્યુવાળા ટોટલી વૃક્ષ ખરેખર હોવા જ જોઈએ. આજે તમને કહું, કેન્સરના દર્દીઓ છે સીસમના પાન ગોતવા જતા હોય. રગત રોહિડો અતિ રેરમાં રેર, હું તમને આ પ્લાન્ટ કહું છું, રગત રોહિડો, કે તમે ક્યાંય લગભગ જોવા તમને ન મળે. તો એ રેલવે ટ્રેક ઉપર ને જે અમે અમારા લોકેશન ઉપર જ્યાં વાવેલા છે ત્યાંથી અમે કેન્સરના દર્દીને રાતે એનો ફોન આવે, તમે રાતે પણ સાંજના સમયે પણ એને એ પત્તા અને એને ફૂલોનું લઈ અને એને આપીએ છીએ. સીસમના પાન આપીએ છીએ, સાટોળી આપીએ છીએ. જે આયુર્વેદાચાર્ય જે એને લખી દીધું હોય એ બધા અમે એને પ્રાપ્ત કરી અને એમને અમે આપીએ છીએ. અગ્રવાલ સાહેબ, ઘણી વખત આપણે વડવાઓ કહેતા કે વૃક્ષોની અંદર વૃક્ષોને મરાય નહીં, વૃક્ષોને લાગે તો વૃક્ષ રોતું, એવા વડવાઓ કહેતા મેં પણ ઘણી વખત સાંભળેલું છે. તો શું ખરેખર વૃક્ષની અંદર જીવ હોય છે? બિલકુલ હોય છે. તમારે લાઈવ ડેમોન્સ્ટ્રેશન, અમે સ્કૂલની અંદર જ્યારે ડેમો કરીએ ને ત્યારે લજામણીને લઈ જાય, લજામણીનો છોડ, અને બાળકોને કંઈક તમે ટચ કરો એટલે પત્તા એના ભેગા થઈ જાય. તો એ તમને લાઈવ બતાવે છે ને કે જીવ છે. તો એ તમને ત્યાં આગળ બતાવે છે ઓલરેડી કે ભાઈ આ પત્તું ભેગું થઈ ગયું એટલે જીવ છે, એ તમારે પ્રૂફ થઈ ગયું. એટલે હંમેશા વૃક્ષની અંદર જીવ હોય જ છે. એને કાપવો એટલે એમાંથી સીડ નીકળે, ક્યાંક કોઈ એવું વૃક્ષ હોય છે જેમાંથી પાણી નીકળે, કે સતત પાણી ચાલુ હોય અને તમે વિડીયોમાં પણ જોઈ શકતા હોય કે પાણી પી શકાય એવા જંગલની અંદર વૃક્ષ કુદરતી એક એને સિસ્ટમ એવી રીતને બનાવેલું જે ડેઝર્ટ એરિયા છે તો ત્યાં પાણીનું કોઈ સંગ્રહ કે કોઈ સ્ત્રોત નથી, તો ત્યાં કાકીડા, સાપ બધા જીવે છે ને, કારણ કે એને એ એવા પ્રકારના એવા ડેઝર્ટ વૃક્ષ છે એની અંદરથી એનો ખોરાક પ્રાપ્ત કરી લે છે અને એ એવા એરિયામાં પણ જીવી શકે છે. અગ્રવાલ સાહેબ, ખાસ તો આપણે વૃક્ષો વાવીએ છીએ પરંતુ એની જાળવણી છે એને વૃક્ષને નાના બાળકની જેમ ઉછેરવું પડતું હોય છે. તો એની જાળવણી કેવી રીતના ખાસ તો કરવી જોઈએ? ક્યાં ક્યાં વૃક્ષ વાવવા જોઈએ અને એની જાળવણી કઈ પ્રકારની કરવી જોઈએ? જાળવણીમાં તમે એક ખાસ હું તમને કહું ને કે કોઈ પણ દેશી વૃક્ષ લ્યો, તમે 1 વર્ષ એને જાળવણી કરો, એની હાઇટ થઈ જાય પછી જ્યારે એ એની રીતે ફેલાતું થઈ જાય, એનો જેટલી હાઇટ અને એનો ઘેરાવો એટલા એના મૂળિયા હોય. જેટલો તમે વૃક્ષનો ઘેરાવો જોશો ને એટલા જ એના મૂળિયા હોય. ઘણાને એક ગલતફહેમી છે, હું આજ ક્લિયર કરવા માગું છું કે દિવાલ તોડી નાખે છે, પણ એ તમે એમ ના જો. વૃક્ષ અહીંયાથી તમને 7-8 ફૂટ કે 10 ફૂટ છે એની ડાળીઓ છે ત્યાં સુધી જ એના મૂળિયા હોય છે. બાકી તો જનરલ ખીલા મૂળ અંદર સુધી ચાલ્યા જાય છે. પણ માણસો એક જીવનની 100 વર્ષ સુધી કોઈ પણ ટકાઉ વસ્તુ, કોઈ દિવાલ છે, મકાન છે, એની કલ્પના વધારે કરે છે. પણ એ આજે હજારો ટન કે હજારો ઓક્સિજન આપે છે એ કોઈ કેલ્ક્યુલેશન નથી કરતા. કોરોના સમયમાં આપણે જોયું કે 1600 રૂપિયાનો બાટલો આપણે ગટગટાવી જતા આખા દિવસની અંદર, 1600 રૂપિયાનો. અને ઘણાય તો કોઈ કે 25 લાખ રૂપિયા આપ્યા, કોઈ ફ્લેટની ચાવી આપી દીધી, કોઈને કારની ચાવી આપી દીધી, અમને ઓક્સિજનનો બાટલો આપો. કારણ કે વિકટ પરિસ્થિતિ હતી ત્યારે માણસોને સમજાણું કે ઓક્સિજનનું મહત્ત્વ શું છે. કાલે જ એક અમરેલીમાં એક બનાવ બન્યો, એક રિક્ષાવાળા ભાઈ સતત ઓક્સિજન રાખતા, એને ફેફસાનો પ્રોબ્લેમ હતો અને એ બિચારાને ઓચિંતાનો પ્રોબ્લેમ થયો એટલે છાંયા રિક્ષા રાખીને એ ત્યાં બેસી ગયા. સાહેબ, ઓક્સિજન ત્યાં એનું ખતમ થઈ ગયું અને એ વ્યક્તિ ગુજરી ગયો. આજે જ મને આ મેસેજ મળેલા સર. એટલે ઓક્સિજનનું મહત્ત્વ ત્યારે તમને સમજાય. જેમ કે હું સિકલ સેલ પેશન્ટ છું અને મેં આ ચાલુ કર્યું 2001થી કે આનું આર્ટિકલ વાંચ્યા, કાંતિભાઈ ભટ્ટના આર્ટિકલ ખૂબ વાંચતો હું પેપરની અંદર, તો એની અંદર ઘણા જિક્ર એને કરેલા સિકલ સેલ વિશે. અને જ્યારે સિકલ સેલ ડે હોય ત્યારે હું સામેથી મીડિયા સામે જાઉં કે ભાઈ તમે આનો અવેરનેસ માટે તમે આર્ટિકલ છાપો અને લોકોને ખબર પડે. અને બે કે નહીં, આજે હું 50 ઉંમર થઈ ગઈ છે તો ડૉક્ટર એમ કે 30-35 વર્ષે તમે મરી જશો. કાંઈ નથી, કશું જ નથી. તમે તમારી રીતે તમે એનું ટ્રીટમેન્ટ કરો.
નેચરલ તરફ જાઓ, ઓર્ગેનિક ને પ્રાકૃતિક ખાઓ, એટલે કોઈ પણ જાતનો રોગ તમને રહેતો નથી. આજે હું સાજા માણસને હારે જ હું કામ કરું છું. મજૂરની મારા મજૂર હોય એની સાથે હું કામ કરતો. 44-45 જેટલી કન્ડિશન ડૉક્ટરે ના પાડી એ કોઈ પણ ફોલો કરતો નથી. 45 ડિગ્રીમાં ના જવાની ના છે, હું જાઉં છું. હિલ સ્ટેશન ઉપર જવાની ના છે તો હું હિલ સ્ટેશન ઉપર જાઉં છું. તો બધું જ કરું છું. એટલે કોઈ પણ બીમારી કોઈ ભયંકર નથી. એટલે વૃક્ષનું મહત્ત્વ ખાસ તો એ છે કે એને ખાસ આપણે ઉછેર કરવો જ જોઈએ. ઘર આંગણે એક વૃક્ષ તો હોવું જ જોઈએ. ખાસ તો ઘર આંગણે કેવા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ, અને ખાસ તો ટેરિસ ઉપર પણ અત્યારે ઘણા બધા વૃક્ષો અને ફૂલોને બધા વાવતા હોય છે, તો ઘર આંગણે અને ટેરિસ પર કઈ પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ? ઘર આંગણે ખાસ જો તમારે નાની ક્યારી હોય, ફળિયું નાનું હોય તો કેળ વાવો, પપૈયા ટાઈપના વૃક્ષો વાવો છે, એલાયચી વાવી શકો, અરડુસી વાવી શકો. તો આ ટાઈપના તમે નગોડ છે તો એ ટાઈપના ટૂંકમાં નાના અને મિની જે આસપાસની અંદર કોઈ નુકસાન ન કરતા વૃક્ષો તમે આરામથી વાવી શકો, અને તમારે ઘરની અંદર એનો ઉપયોગ પણ કરી શકો. આજે અરડુસી છે તો ઉધરસ ગમે એવી હોય તો એક અરડુસીના 5 પાનથી ઉધરસ મટી જાય. જ્યારે બારે તમે દવા લેવા જાઓ તો એનો ખર્ચો તમે જોવો, એનું બિલ આવશે. આ કુદરત કોઈ બિલ ચૂકવતા નથી આપણે કુદરતને, તો એ 0% પતે છે. ટૂંકમાં કરંજ છે, અગર બહારની બોર્ડર સાઈડ રોડ સાઈડ તમે કરંજ વાવો, સવારમાં જ તમારે દાંતણનું જરૂર પડે. કોઈ પણ દાંતના દર્દ હોય તો કરંજ છે એ કમ્પ્લીટ કરી આપે તમને. અને ખાસ પિત્તનો જો કોઠો હોય તો એના માટે તો અતિ ઉત્તમ. એટલે જ એને પિત્ત પાપડો કહેવામાં આવે છે. સર, આપણે વિકાસની દોડમાં ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને ભૂલી ગયા છે, પ્રકૃતિને ક્યાંય પાછળ મૂકી દીધી છે, પ્રકૃતિ નાશ થતી જાય છે. તો જો આવનારી પેઢી આ જો નહીં શીખે વૃક્ષો વાવવાનું તો કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાશે? સામાન્ય રીતે તમે જોશો ને કે કેવી પરિસ્થિતિ. તમે આજે બહુ સારો પ્રશ્ન કર્યો કે આજે હું તમને કહું, તમે નાના બાળક માટે તમે કોઈ પણ એકાઉન્ટ ખોલાવો છો કે આજે સુકન્યા યોજનામાં આમાં પૈસા એકાઉન્ટમાં જમા કરાવીએ, પણ આપણે લાંબુ નથી વિચારતા કે આપણા સંતાનોને આપણે નેચર તરફ કેમ લઈ જઈએ. કે એના માટે છે આ બેંક જ છે, વૃક્ષ વાવો છે બેંક છે. આજે જે કાંઈ હું કરું છું ને એ મને એફડી સહિત બધું મને મળશે, અનેક ગણું મળશે, કારણ કે હું સમાજ માટે કામ કરું છું. તો સમાજ માટે આપણે જો સંતાનો હોય અને ખાસ એને તંદુરસ્ત જીવન જોવું તો અતિ વૃક્ષ છે ને એ તમારે અતિ મહત્ત્વનો ભાગ છે, વૃક્ષ છે એ. કારણ કે તમે દાખલા તરીકે તમે સિમ્પલ રીતે મારા ટેરેસ ઉપર આજે એડેનિયમ અને વોટર લીલીના કુંડા છે, એરિકા પામ છે, એવા શાકભાજીના મેં અંદર ઉપર વાવેલું છે. ઉપર અનેક પક્ષી 350 પોપટ સવારમાં મકાઈ ખાતા હોય મારા અગાસી ઉપર હેંગિંગ કરતો હોય તો મારા ટેમ્પરેચર ઘરનું બીજાથી ઓછું હોય છે. ખાસ ઓક્સિજનનું પ્રમાણ અમને વધારે મળે. તમે ક્યાંય પણ વૃક્ષોની નીચે બેસશો ને ત્યારે ઓક્સિજન તમને પુષ્કળ પ્રમાણમાં મળે, તમને મજા આવશે, આનંદ આવશે કે હજી 5 મિનિટ ઊભા રહીએ. તો એ વિકાસ જે અત્યારે સિમેન્ટનો જે આ જંગલો કરી રહ્યા છે એ આવનાર પેઢી માટે ખૂબ જ ખતરાની ઘંટી છે. આખું એક પ્રેશર કુકર બની ગયું છે. તો ગમે ત્યારે એ ફાટવાની શક્યતા છે, કારણ કે આપણે સિમેન્ટના જંગલ કરી દીધા, બ્લોક નાખી પાણીને અટકાવી દીધું જમીનમાં ઉતરતા, અને ખૂબ જ એ ભયંકર પરિસ્થિતિ સર્જાય એવું હું માનું. યુવાનોને શું સંદેશો આપશો કે કઈ રીતના આવનારી આ પ્રકૃતિને સાચવવી જોઈએ અને કઈ રીતે તેની જાળવણી કરવી જોઈએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો એને પ્રકૃતિ સાથે રહેવું છે, જો લાંબુ આયુષ્ય જોઈ છે, કારણ કે પ્રકૃતિ વગર લાંબુ આયુષ્ય નકામું છે. તો અત્યારના યુવાનોને નાનપણથી કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે વૃક્ષો પ્રકૃતિ બાબતે? ખાસ તમારા પ્રસંગો છે એ તમે વૃક્ષ પ્લાન્ટ વાવીને તમે કરો ને. આજે તમે એક રૂખડાનું વૃક્ષ વાવ્યું તો તમને 2 કે 3 પેઢી તમે તમારે યાદ રહેતા હશે ને. ઓલું 5000 વર્ષ તમને યાદ રહેશે. તો ખાસ બર્થડે સેલિબ્રેશન છે, એનિવર્સરી છે. અમે તો બેસણામાં તુલસી ઓલરેડી એક અમારા પત્રકાર મિત્ર છે એમના દાદી ગુજરી ગયા તો અમે બેસણામાં તુલસીનું વિતરણ કર્યું. અને એ આ સિલસિલો હવે કરવાની ખાસ જરૂર છે. અને વૃક્ષને મેન્ટેન કરવું કોઈ એટલું બધું અઘરું છે નહીં. તમે થોડું ઘણું પાણી પાઈને તમે આગળ ઉછેરો એટલે થઈ શકે. ખાસ પડકાર કરો. ક્યાંય પણ કોઈ કીડિયારું પૂરતા હોય કે કંઈ પણ અનાજ કે જે વૃક્ષના થડની અંદર કોઈ પણ કરતા હોય ત્યાં એને કહો તમે કે ભાઈ આ રહેવા દો, તમે આ ઉંદર એના મૂળ કાપી નાખશે અને આ વૃક્ષ સુકાઈ જશે. તો યુવાનોને ખાસ એક નમ્ર વિનંતી છે કે તમારા બર્થડે ઉપર ભલે તમે કેક કાપો, હોટલમાં જાઓ, પણ એક વૃક્ષ તો અવશ્ય વાવવું જોઈએ. અથવા તમારા બાળકના જન્મ વખતે તમે એક વૃક્ષ વાવો.
તો જ્યારે એ બાળક મોટું થશે ત્યારે એને કહેશે કે આ મારા મમ્મી પપ્પાને એની સાથે આ વૃક્ષ વાવેલું છે. એટલે ખાસ એ રીતના એક વૃક્ષનું એક સરસ મજાનું એક સોસાયટી બનશે અને એક પરમાનન્ટ યાદી રહેશે તમારી. પ્લાસ્ટિક અને પેસ્ટિસાઇડ પર્યાવરણ માટે કેટલું ખતરનાક રહે? અતિશય ખતરનાક, અતિશય. હમણાં જ અમે 8 થી 10 સાહેબ બાચકા અમે પ્લાસ્ટિકના કર્યા, ખાસ આઈસ્ક્રીમના ડબ્બા, મિનરલ વોટરની પાણીની બોટલો અને વેફરના પડીકા. અરે વેફરના પડીકા અને બાપ રે બાપ, તમે જોવો, અરે શું કરો છો તમે યાર? કઈ રીતના તમે આ દુનિયા છે આપણું ઘર જ છે, કે ઘરની અંદર જ ચોખ્ખાઈ રાખવું એવું થોડું જરૂરી છે. તમે ક્યાંય પણ જાઓ તો ત્યાં તમે તમારા ડસ્ટબિનમાં યોગ્ય જગ્યાએ નાખો ને. આ જ સ્વચ્છતા અભિયાનમાં અમે આ ગયા રવિવારે અમે સાહેબ 8 થી 10 કોથળા અમે આ વસ્તુ કાઢી. 8 થી 10 કોથળા. તમે કલ્પના પણ ન કરી શકો કે તમે શું કરી રહ્યા છો યાર. તમે એક બાળકનું ડાયપર તમે જ્યાં ત્યાં ફેંકી દો છો, એ ખિસકો લઈને એના માળા માટે લઈ જાય. 20 વર્ષે એ ડિસ્પોઝ થાય છે જમીનની અંદર ડાયપર. તો કેટલું આપણે દુનિયાને ખરાબ કરીએ છીએ. તમે એક પ્લાસ્ટિકની કોથળી ઉડીને ક્યાંય ગટરમાં જાય, ગટર પેક કરે. અને ખૂબ જ માછલી છે, જો માછલીમાં પણ તમને પ્લાસ્ટિક જોવા મળે. આપણા બ્લડ ગ્રુપની અંદર હવે પ્લાસ્ટિક ઘૂસી ગયું છે એવું લોકો કહે છે. તો આના માટે ખાસ અવેરનેસની જરૂર છે. કાંતિભાઈ ભૂત આજે કેટલા વર્ષથી આ મથે છે કે કપડાની થેલી નિઃશુલ્ક આપે છે, અને અમે લોકો મિત્ર મંડળ મળીને અમે એને કાંઈ નથી કરતા. જ્યારે જન્મદિવસ કે એવું કાંઈ હોય ને એટલે કાપડનો ટાંકો એને આપીએ છીએ, કારણ કે સેવા કરે છે. હરેક શાક માર્કેટમાં સવારે નીકળી જાય, ખાસ તો એને પરસેવો નથી વળતો એટલે બહાર પહેલાં જ એવો તડકો થાય એટલે એને ઘરે એન્ટર થઈ જવું પડે, નહીંતર બેહોશ થઈ જાય ખુદ. એટલે આવી વિકટ પરિસ્થિતિમાં જો એક માણસ સેવા કરતો હોય અને 70 વર્ષની ઉંમરે સેવા કરતો હોય તો અમારા માટે તો એ નોબલ પુરસ્કાર કહેવાય. આવા વ્યક્તિઓ છે ને એ આપણા સમાજ માટે અને રાજકોટ માટે તો ગૌરવની વાત છે. સર, પર્યાવરણ સાથે આયુર્વેદ પણ એટલું જરૂરી છે, તો રાજકોટની અંદર આયુર્વેદના વૃક્ષો કેટલા અને તેનું જીવનમાં શું ઉપયોગી બનશે? આયુર્વેદિક હશે, જે આદિવાસી હશે તો આયુર્વેદિક હશે, એવું એક સ્લોગન છે કે આદિવાસી છે તો આયુર્વેદ છે. આજે તમે ગમે ત્યાં હિલ સ્ટેશન ઉપર જાશો કે વલસાડ કે ગમે ત્યાં આદિવાસી એરિયાની અંદર કેટલી પ્રકારના કંદ તમને જોવા મળશે. વિદારી કંદ ને અનોખા અનોખા કેટલા બધા તમને કંદ જોવા મળશે. હવે એ ટ્રીટમેન્ટ ત્યાં આગળ એ કરે છે, એ 100% સક્સેસફુલ છે. દાખલા તરીકે ફુદીનો છે, તો તમે તમારા ઘરના આંગણામાં ફુદીનો વાવો તો ફુદીનાને તમે ટેબ્લેટ લઈને આરામથી ખાવ છો, પણ તમે નેચરલ રીતે તમે તમારા બાળકોને ખવડાવો ને. એને નાગરવેલનું પાન છે એ વાવો, કે ભાઈ ઉધરસ થાય તો બાળકને તો એને પાન રમાડો, એને થોડી ફૂટી એવું બધું આપો તો એ નેચરલ રીતે એને ઉધરસ મટી જશે. ખાસ પાણીપુરી કરો એમાં ફુદીનાનું એડ કરી દો, થોડું ઘણું પાણી, અને એને એ રીતના એને રમાડીને એને ખવડાવી દો ને તો એ પાણીપુરી માટે પણ ફુદીનો જશે ને તો પણ એ તંદુરસ્ત બાળક રહેશે ને ક્યાંય ડૉક્ટર પાસે જવાની જરૂર રહેશે નહીં. એટલે આયુર્વેદિકનું ખૂબ જ મહત્ત્વ છે. લીમડો છે તો લીમડો આપણે ચૈત્ર મહિનામાં ખાઈએ છીએ, એ લોજિક છે, કાયદેસર. પછી હરડે છે તો કે ભાઈ જેની માં ઘરે જેની માં નહીં એની માં હરડે, કારણ કે જે માં નુકસાન નથી કરતી એમ હરડે નુકસાન નથી કરતી. તો આ ટાઈપના ઘણા બધા એવા વૃક્ષ છે જેનાથી આપણે તંદુરસ્ત રહી શકીએ અને ઘર આંગણે જ આપણે ટ્રીટમેન્ટ આપણી રીતે કરી શકીએ. સર, એવા વૃક્ષો કેટલા કે જે આપણે ઘણી વખત સાંભળ્યું છે કે રોગોનું પણ વૃક્ષ સાથે કંઈક પર્યાવરણ સાથે સંકળામણ છે. આપણે ઘણી વખત કહેતા હોય કે કોથમરી ખાવાથી આંખના નંબરમાં ફાયદો થાય, આંખના નંબર ઉતરી. તો એવા કયા પ્રકારના વૃક્ષો છે અત્યારે હાલની અંદર? હાલની તકે તમે જોવા જાઓ, જો આજે દાખલા તરીકે કરંજ છે તો એ દાંત અને ટોટલી તમને એનું દાંતણ કરવાથી, અને એ જ્યુસ છે જે આપણે થૂકતા એ પેટની અંદર ઉતારવાનું હોય છે. એટલે પિત્ત પ્રકોપ વાળા માટે એને પીલ પાપડો જ કહેવામાં આવે છે ગામડાની અંદર. તો એ ખૂબ જ ઝાડ છે ને એ મહત્ત્વનું છે આપણે જીવનમાં. તો સવારથી તમે ટૂથપેસ્ટ કે ગમે તે લ્યો તો એની અંદર બધા કેમિકલ આવશે, બરાબર? કેમિકલ આવશે એટલે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ટોટલી ખતમ કરી દેશે, કારણ કે અંદર બધું કેમિકલ તમે જાય છે અને જે કંઈ અંદરના જે વેલ બેક્ટેરિયા છે ને એ બધા ખતમ કરી દેશે. એટલે ખરેખર ટૂથપેસ્ટ વાપરવું જ ન જોઈએ. બાવળનું દાંતણ છે એનું જ્યુસ પીવાથી પણ તમારા ઘણા બધા રોગો છે એ ઠીક થઈ શકે. પાયરિયા છે, આ છે, તે છે, તો એ ટોટલી પેઢા ચડી જવા, આવા બધા રોગો પહેલાં છે ને એ ઓલરેડી છે ને આ રીતના મેડિસિન પ્લાન્ટથી જ આપણે ઠીક કરતા.
કે અઘેડાનું દાંતણ છે, દાળમીનું દાંતણ છે, વડનું દાંતણ છે. તો કેટલા બધા દાંતણના પ્રકાર છે. તો એ દાંતણના પ્રકાર જાણીને અને આપણે જ આપણા શરીરના ડૉક્ટર છીએ એમ કહી શકાય. માત્ર વૃક્ષ વાવવા જરૂરી નથી, પરંતુ તેનું જતન કરવું પણ જરૂરી છે. બિલકુલ. તો વૃક્ષની સાથે તેનું જતન કેવી રીતના કરવું જોઈએ? ખૂબ સરસ વાત કરી. જતન માટે કાંઈ તમે એક સામાન્ય રીતે અમારે એક મિત્ર છે, એને ઘરે પાણીની ખૂબ તંગી, કે પાણી વેચાતું લેવું પડે અને ખૂબ સરસ એ આખા સ્ટેડિયમ ક્રિકેટના પોતે ખુદ તૈયાર કરે છે. તો એની ઘરે ગુલાબ ને એ બધું છે. તો એને એક ત્યાં આગળ ખાડો કરી અને જેટલું વોશિંગ મશીન અને ઘરનું પાણીનો વપરાશનું એ ત્યાં એકઠું કરે. સાહેબ તમે કલ્પના પણ નહીં કરી શકો એટલા ગુલાબ એના ઘરે આવે છે. બરાબર? કારણ કે વેસ્ટેજ પાણીમાંથી એને પોતે મેન્ટેન કરેલું છે. અને બોનસાઈન એની પાસે હશે 25,000 35,000 કે લાખ સુધીના બોનસાઈન એમની પાસે છે. એ હાઇલાઇટ નથી થતો. મેં એને વિનંતી કરી તમે આવો અને કંઈક થોડુંક આર્ટિકલમાં તમે બોલે ના, હું આમાં બરાબર છું મારે મસ્તીમાં. તો તમે કોઈ પણ પાણીને તમારે વૃક્ષને છે ને હંમેશા ભેજની જરૂર છે. ખાલી કોઈ પણ શાકભાજી વાવો તો ઓવર વોટરિંગની કોઈ પણ વૃક્ષને જરૂર નથી કે અને એ 25-30 ડોલ પાણી જોશે, બિલકુલ નહીં. ખાલી ભેજ જળવાઈ રહી એટલે વૃક્ષ ટોટલી તંદુરસ્ત રહી શકશે. શાકભાજી છે એ તંદુરસ્ત રહી શકશે. તમારું નીકળતું રોજનું પાણી છે વેસ્ટેજ, એ પણ તમે વૃક્ષને પાવો તો પણ થઈ શકે. તમે કાર ધોવો છો તો એ કારનું પાણી છે અથવા વોશિંગ મશીનનું પાણી છે એ પણ વૃક્ષને આપી શકો અને એકદમ લીલીછમ તમને છાંયો આપશે. સર, તમે 25-30 વર્ષથી આ વૃક્ષનું જતન કરો છો, તો અત્યારના યુવાનોને વૃક્ષો પ્રત્યે જાગૃતિ અંગે તમે શું સંદેશો આપશો? કમસે કમ એક વૃક્ષ છે હજારો યજ્ઞનું પુણ્ય તમને મળશે. ખાસ યુવાનોને તમે તમારી કીધે કોઈ કેશ ડોનેશન ન થઈ શકે તો જરૂરી નથી કે ભાઈ હું 1 લાખ કે 2 લાખ કે ક્યાંય કોઈ સંસ્થામાં લખાવવું, બિલકુલ જરૂર નથી. એક તમે ઉમરો, વડલો કે પીપળો તમે વાવશો ને તો રાતને દિવસ છે ને એનો જે સીડ છે ને એ રાતને દિવસ છે ને એ ચમકાદર છે. દાખલા તરીકે ચામાચીડિયા, તો એ ખાય અને જે એને અગાડ થ્રુ જ્યાં પણ પડશે ત્યાં બીજો વડલો ઉગી નીકળશે. કોયલ છે, કોયલ ખાય તો એની અગાડથી થ્રુ બીજે વડલો કે પીપળો ઉગી નીકળશે. તો તમે એક નહીં, એક જ વૃક્ષ નથી વાવતા, તમે હજારો વૃક્ષ વાવો છો અને તમે એ હજારો યજ્ઞનું પુણ્ય તમે કમાવો છો. કારણ કે એની જે જઠરાગ્નિ ઠરી છે તો એ આશીર્વાદ મળ્યા. એની એક તમે ઉમરાનો ટેટો ખોલશો તો એની અંદર હજારો કીડી મકોડી તમને જોવા મળશે. એ ખોલીને ક્યારેક તમે જોજો. એટલે તમે એક અન્નક્ષેત્ર જ ખોલ્યું એમ કહો તો કહેવાય. અને લાખો માણસનું અન્નક્ષેત્ર ખોલી અને એની જઠરાગ્નિ તૃપ્ત કરો છો, એનું પુણ્ય તમને મળશે. એટલે હરેક વ્યક્તિ દીઠે આવું એક વૃક્ષ હોવું જ જોઈએ. કોઈ પણ એને પાણી એને લાગુ પડતું જ નથી. દરિયાકાંઠે તમને ઉમરો, પીપળો, વડલો તમને જોવા મળશે. તો હરેક એરિયાની અંદર આ વૃક્ષો થાય છે અને વાવવા જ જોઈએ. હું તો એમ કહું, તમારા જીવન દરમિયાન આ મહાયજ્ઞનું તમે એક પ્લાન કરો. જી ચોક્કસથી દર્શક મિત્રો, જો વૃક્ષ નહીં તો જીવ નહીં. જો આપણે વૃક્ષનું જતન નહીં કરીએ તો આપણા માટે જ આવનારી પરિસ્થિતિ છે ગંભીર પ્રશ્ન લઈ આવશે. જો વૃક્ષ વગર આપણે જીવન નકામું છે, વૃક્ષ વગર આપણે જીવન જીવવું જ અશક્ય બની જશે. તો આજે આપણે એક સંકલ્પ સાથે, આજ વિશ્વ પર્યાવરણ દિવસે એક નવા સંકલ્પ સાથે આજે કરીએ કે આજના દિવસે આપણે વૃક્ષ વાવીશું. તમારા જન્મદિવસ હોય કે તમારી કોઈ એવી એનિવર્સરી આવતી હોય તે દિવસે આપણે વૃક્ષનું વાવેતર કરીએ અને આજે આપણો દેશ છે તેને હરિયાળીથી, ક્રાંતિથી આપણે એક પ્રકૃતિના માધ્યમથી આપણે લીલોછમ બનાવી અને પ્રકૃતિનું રક્ષણ કરીએ.